આગામી 1 ઓક્ટોબર 2025થી 5 મહત્વના ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જે તમને ક્યાંક ને ક્યાંક રોજિંદા જીવનમાં અસર કરશે. તો એની તમને માહિતી આપી દઉં. નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. સૌથી પહેલો અને મહત્વનો જે ફેરફાર છે કે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફારની તૈયારીઓ થઈ શકે છે, કેમ કે દર વખતે જે પ્રમાણે મહિનાની 1લી તારીખે સમીક્ષા કરવામાં આવે છે કે એલપીજી સિલિન્ડરના ભાવ કેટલા છે, તેને ઘટાડવા કે વધારવા, તો એ અંગેની જે સમીક્ષા છે તે આ વખતે પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 19 કિલોવાળા જે કોમર્શિયલ સિલિન્ડર હોય છે તેમાં થોડા ઉતાર ચઢાવ ભાવમાં આવ્યા હતા, પરંતુ 14 કિલોવાળા જે ઘરેલું કે જે આપણે ઘરે જે એલપીજી સિલિન્ડર મગાવતા હોઈએ છીએ તેમાં છેલ્લે 8મી એપ્રિલ 2025 ભાવમાં ફેરફાર થયો હતો. ત્યારબાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો, એટલે આ વખતે ભાવ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. બંને શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. બીજો અને મહત્વનો ફેરફાર એ છે કે રેલવે ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ જે બનાવવામાં આવ્યો છે તે લાગુ થશે. અવારનવાર જો તમે IRCTC દ્વારા ટિકિટ જે ટ્રેનની છે તે બુક કરતા હોય તો એમાં એક નવો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે. 1 ઓક્ટોબર 2025થી ટ્રેનનું જે રિઝર્વેશન ખુલશે ત્યારબાદ 15 મિનિટની અંદર માત્ર એ જ લોકો છે તે ટિકિટ બુકિંગ કરી શકશે કે જેમનું આધાર કાર્ડનું વેરિફિકેશન થઈ ગયું હોય. આ પ્રકારનો નિયમ એટલે લાગુ કરવામાં આવ્યો છે કેમ કે રેલવેના ટિકિટ બુકિંગમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થતી હોય છે, દલાલી ઊંચી લેવામાં આવતી હોય છે. તેના પર લગામ લગાવવા માટે આ પ્રકારનો નિયમ જે બનાવવામાં આવ્યો છે તે 1 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. ત્રીજો ફેરફાર એ છે કે પેન્શન યોજનાઓ સાથે સંકળાયેલા ચાર્જીસમાં પણ ફેરફાર થઈ શકે છે. એટલે કે હવે તમારે જો નવું PRN જો ઇસ્યુ કરવું હશે, એટલે કે પરમનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર, તો એ ખોલાવવા પર તમારે PRN કિટ માટે 18 રૂપિયાનો ચાર્જ, ફિઝિકલ કાર્ડ માટે 40 રૂપિયા, વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ પ્રતિ ખાતાના 100 રૂપિયા રહેશે. APY અને NPS લાઇટ જે ખાતાઓ પર સેવા છે તેમાં ઓપનિંગ અને મેન્ટેનન્સ ચાર્જ 15 રૂપિયા જેટલો વસૂલ કરવામાં આવશે. ચોથો ફેરફાર છે જે રોજિંદા જીવનમાં આપણે પેમેન્ટ માટે યુપીઆઈ જે એપ્સ છે તેનો યુઝ કરતા હોઈએ છીએ, જેમાં ફોનપે, ગૂગલ પે અથવા તો પેટીએમ જેવી જે યુપીઆઈ એપ્સ છે તેમાં પિયર ટુ પિયર જે કનેક્શન છે, ટ્રાન્ઝેક્શન, તેના પર ક્યાંક ને ક્યાંક રોક લગાવવાની જે વાત હતી, જેમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વધુ સુરક્ષિત બનાવવા માટે આ નિર્ણય જે છે તે લીધો છે. એટલે રિપોર્ટ્સ અનુસાર અત્યારે માહિતી જે મળી રહી છે કે આ ફીચર 1 ઓક્ટોબરથી કેટલાક યુપીઆઈ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવશે. અને પાંચમો જે ફેરફાર છે કે જે રજાઓને લઈને છે, એટલે કે જો તમારે બેંકનું કોઈ મહત્વનું કામ પતાવવાનું હોય તો તે આ મહિનામાં પતાવી દેજો, કેમ કે ઓક્ટોબર મહિના એ રજાઓનો, તહેવારોનો મહિનો છે, એટલે તેમાં બેંકમાં રજાઓની ભરમાર જોવા મળશે. હોલિડે લિસ્ટ જે છે તે ખૂબ મોટું છે. આ રજાઓ અલગ અલગ રાજ્યો અને અલગ અલગ શહેરોમાં અલગ અલગ હશે, જેમાં ખાસ કરીને ગાંધી જયંતિ છે, દુર્ગા પૂજા છે, દશેરા છે, લક્ષ્મી પૂજા, મહર્ષિ વાલ્મીકી જયંતિ છે, કરવા ચોથ છે, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ છે અને છઠ પૂજા જેવી અનેક જે તહેવારોની રજાઓ છે તે બેંકમાં હશે. એટલે જો કોઈ મહત્વપૂર્ણ અને લાંબુ ચાલે એવું કામ હોય તો બેંકનું અગાઉ પતાવી લેવું એ ખૂબ જ જરૂરી છે. તો તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દો, એટલે કે આ 5 જે ફેરફારો થવાના છે તેની માહિતી તેમને પણ મળે. નમસ્કાર.